મિત્રો સ્વાગત છે નવા બ્લોગમાં. તો રાતના વાગી રહી હમણાં 1 થવા આવ્યો અને રાતે આપણે બ્લોગ ચાલુ કર્યો અને અમે જઈએ હો અમારા બેનના લેવા ડીસા જઈએ હો. આમ તો રાત ના લ્યોત પણ મારી બેન બીમાર થઈ ગઈ હતી અને એનો ફોન આવ્યો એટલે રોતી હતી એટલે મારા પપ્પા બધા જઈએ જો બાસી મારા પપ્પાઈ લાલભાઈ અને હું અમાર બેન ઉંમરમાં નાના હે એટલે થોડો ગભરાઈ ગયા હતા. મમ્મી પર ફોન આવ્યો એટલે લેવા જઈએ રાતના. તો મિત્રો મારા બેનના ઘરે આવી ગયા આપણે. હવે અહીંયા ચા પાણી કરી અને બેનને લઈ અને નીકળીશું. તો મિત્રો જો રાતની મોડા ટ્રેન જઈ રહી છે. બેન 14 થઈ અને આ બાજુ બા આપણો ટ્રેન જાય એટલે ગાડી ઊભી કરી દીધી. અત્યારે જેટલું બધું ટ્રાફિક નહીં, બાકી વાયકણ તો એટલું બધું ટ્રાફિક હોય છે ને દિવસે, અને ટ્રેને 10 મિનિટના 10 મિનિટે નેહરા. તો મિત્રો 10 વાગવા આવ્યા છે ને આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા. કારણ કે આમ તો આપણે આટલા મોડા ના ઉઠો, પણ આયા પછી પણ બેનના દુકાન બંધ થતું નહોતું એટલે 3:30-4 વાગ્યા સુધી આપણે જાગતા હતા. આ બાજુ મમ્મી ફોન જોઈ રહી છે. હા, તો વ્લોગમાં બન્યા રહેજો. હવે અત્યારે દવાખાને લઈ જવાના છે ઈવન, અને એક બાજુ વિડીયો બનાવવાનો, તો આપણે વિડીયો બનાવીશું ને પપ્પા દવાખાને લઈ જાય બેનના. તો મિત્રો આ બાજુ જો આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો ધાણી છે વંઘારેલી અને કાલની તળેલી પાપડી છે. તો ચા પી દર્શન કરી પછી જઈએ આપણે બહારના તો એટલે કે આપણા લોકેશન ઉપર. તો મિત્રો આ બાજુ જો આપણે લોકેશન ઉપર આવી ગયા અને આજ તો વય સભા ભરાઈ ગઈ છે. હે ચંપુલાલ માતાજી નું કરાવવા આયા છે. બાધા લેવા આયા છે મારા જોડે. બાધા લેવા આયા ચાલુ કરીને તમે કહો ના હો પૈસા એવું કહે નહીં તું. પૈસા મેળવા પડશે પહેલા તમે કોઈ મેળ દેવા ચાલુ કરી પબ્લિક ને કહેવું પડે કે બાધા બાધા લેવી ના ના કહી દે ફૂમતો ગોળ કે બીજા ના તો કે 1 લાખ રૂપિયા લઈએ પેલી એન્ટ્રી કરવાના, તમારે તો 51,000 રૂપિયા લેવું. વિડીયો ખબર ભુવજી બને એટલે ગયા હતા ને, તમારે તો 51,000 રૂપિયા લેવું. ગોબરીમાં જોડે હા તો યાર આ ભુવજી બટી જેવા આપણે 500 વાપરવા આલી નતા જે 500. તો આ બાજુ બટી ભૈયા આવી ગયા હે. એ બટી ભાઈ બે હાથે મોડા થઈ ગયા હો. તે બાન લેવા ના બોલાવાય. પેલી બાજુ લાલભા કોક બનાવરાવે બટી ભાઈ જોડે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ મતલબ કે અકાઉન્ટ બનાવરાવે છે. તો મિત્રો આ બાજુ જો આપણો વિજયભાઈ આયા હતા પ્રસાદ કરવા. પેડાત કર્યા હતા, પેડાત ગાયબ થઈ ગયા ને. કારણ કે ચોકલેટી હતા એટલે કે શેકેલા હતા, બધા એક ખાઈ ગયા. જો ખોખું સાફ થઈ ગયું. વિજયભાઈ 12 મહિના પહેલા ભૂલ કરી બેઠા હતા માતાજીને, તે મંદિરે ચડતા નતા. તે હવે એમનું માતાજીનું રીહણું આજ પટ્યું છે અને આજ મનમણા થયા છે. એટલે ભાઈ સાચવજો, હવે ફેરવાની ભૂલ કરતા નહીં. મોણા તમે રીહણું કરશો ને અમાર જેવા મોણા આમ તાકો તો ચાલશે, પણ દેવ આગળ રીહણું નહીં કરવાનું. જય માં બીપડી શિકોતર સાચવજે બાપા, અમાર મોણા જેવી થાતી નહીં. અમે તો કાળા મોથાના મોનવી છે, બોલીને બીજું બોલશું, પણ તું લાજ રાખજે બાપા. તો મિત્રો આપણે બટીને મૂકવા આવ્યા ને વિડીયો ઉતાર્યો નહીં કારણ કે બીમાર થઈ ગયો ને હવે ઘરે જાય. દવા કરાવી દો.
બરાબર. અને હાથવીને ઘેર જતા રહે તો ગાડી હે ને તો તમારા આઢો એ તો બટીભાઈને આપણે 4 રસ્તા સુધી મૂકવા આવ્યા હતા. હુઈ રહ્યા હતા. વિડીયો આપણો ઉતર્યો નહીં. એમની તબિયત બગડી ગઈ હે એટલે એ ઘરે જઈ. જો આવજો તાણી. તો મિત્રો આ બાજુ દાદી પિંકુન સમાચાર લેવા આવીએ અને મમ્મીને દવાખાને લઈ જઈને આવ્યા છે. પિંકુન શું કીધું મમ્મી? કશું નહીં. આશી રાત ઊંઝી નહીં કે દુખાવો મટતો નહીં, દુખાવો મટતો નહીં, કોઈ નહીં. આ બાજુ દાદી જો કે દાદી ઓછું આપણે જો તો બેનના સોનોગ્રાફીને કરાવી હતું પણ કશું આવ્યું નહીં. નોર્મલ જ હતું પણ એ શી ખબર છે એનો દુખાવો થાય રહી શકતી નહીં. તો હજુ તો ફરી દવાખાને લઈ જવાની છે. દવાખાને લઈ જઈને આવ્યા અને પાહુ દુખાવો ઉપડ્યો એમ નહીં. હવે ફેર હેડે લઈને બરાબર ચોકન લઈ જાઓ. આવી બરાબર ગીત થઈ જાય સતીશ અંતય નહીં. પેલું ગાયત્રી સિવાય પેલું ગાયત્રી સિવાય લેટ શર્માયો વગર ગાય હેડ આવી કોણ તાકી યાર ગાય તેદર જબર ગાતો રહ્યો. पल पल जीना मुआल मेरे तेरे बिना सारे नशे बेकार तेरी अंग के सिवा करने जाता मुआल रहता तेरा इंतजार मेरे खाओ में नगर के सोला सुनता मैं की होश में अंतानी सुगुने दिल को पांतानी. રેડી રેડી લે. તો મિત્રો નિકુલના 2 વાળ કપાવા આવ્યા હતા. કલાકથી બેઠા હતા તાણા હાલ ના દાઢી થઈ ગઈ છે આપણી. હવે જવાનું મારા મોમાન ઘેર લગ્નમાં. તો અમે લેટ પડી ગયા. શક્તિને નીકળી ગયા એ લાલભાન બધા. મારી વાત સાંભળ. તું ઘેર જા હું કુવા ઉપર જઈને આવું. ઓકે ભાભી લે. તો મિત્રો આ બાજુ આપણા આરતી થઈ રહી અને હવે હું નિકુલ 2 જણા તૈયાર થઈ અને હેડ્યા લગ્નમાં. જય મા બીપડી શીખવતા લેહાડો તાણી મળીએ લગ્નમાં જઈને. તો મિત્રો આપણે લગ્નમાં અહીં ઘરે જવા નીકળી ગયા છીએ. લગ્નમાં તો આપણે એટલો બધો કોઈ વ્લોગ કર્યો નહોતો, બિલકુલ કર્યો નહોતો વ્લોગ. અને હવે ઘરે જવા નીકળ્યા. હા ખરેખર આ વાતાવરણ બહુ છેતરી રહ્યું. દિવસે એટલી ગરમી પડે અને રાત્રે ઠંડી પડે. હજુ આ 2 ઋતુ હ એટલે મોડા કરે એવી ઋતુ છે હાલ તો. આ તો અમને રસ્તામાં બેકઅપ મળી ગયું અમારા અગવાલે એટલે સ્વેટર ને પહેરી અને હવે ઘરે જઈએ. જુઓ ઠરી જ જો તમે જુઓ તો એવી ઠંડી પડતી હતી. ખરેખર ઠંડી ભૂક્કા કાઢતી હતી. દિવસે ગરમી ભૂક્કા કાઢે અને રાત્રે ઠંડી ભૂક્કા કાઢે. એટલે વેળા છતાં આપણે ઘરે જવા નીકળી ગયા છીએ. શક્તિ એન પપ્પા બધા એકન રોકાયા લગ્નમાં અને હું નિકુલ 2 જણા ઘરે જવા નીકળી ગયા છીએ. તો મળીએ ઘરે જઈને. મિત્રો આજનો વ્લોગ આપણે સવારે પૂરો કરીએ. નહીં ધોઈને તૈયાર થઈ ગયા. હવે અહીંથી આ વ્લોગ પૂરો કરીશું, બીજો વ્લોગ ચાલુ કરીશું. તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલમાં સારી એવી કોમેન્ટ કરી દેજો. મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.